ચાલો બાળકો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હા, થોડુંક મારે આમ જોવું પડશે કારણ કે ટીવી મૂકેલી થોડીક ઉપર છે. યસ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોઈન્ટ થઈ ગયા છે, ઘણા બધા હજી જોઈન્ટ થવાના બાકી છે. ફટાફટ યસ, હા, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા એમને જાણ કરી દો. આજે આપણે ચોથું ચેપ્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. થોડાક લેટ સમય, હા, પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને કેટલુંક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આ લેક્ચર થોડોક લેટ શરૂ થયો છે, પણ ડોન્ટ વરી, લેક્ચર પૂરો જ આવશે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ. પ્રસારમાન ગઈકાલ સુધી આપણે કેટલું જોયું તો એના વિશે વાત કરીએ. આજે છે ને આમ થોડુંક તમને અલગ લાગશે, હું થોડોક કપાતો હોય એવું દેખાઈશ, પણ વાંધો નહીં કારણ કે થોડુંક અલગ છે. તો ગઈકાલ સુધી આપણે ચેપ્ટર 3 આવૃત્તિ વિતરણની વિષમતા સુધી જોયું હતું. ક્લિયર? અહીંયા સુધી દરેકને યાદ છે આવૃત્તિ વિતરણની વિષમતા? દરેકને યાદ છે? ઓલ સેટ એન્ડ ક્લિયર છે ને? શું સેટ એન્ડ ક્લિયર છે? ચેપ્ટર 3 આવૃત્તિ વિતરણની વિષમતા નથી, મેં લખ્યું એટલે તમે હા પાડી દીધી. ગઈકાલે આપણે જોયું તો ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. હું ભણ્યા અત્યાર સુધી આપણે? ધૂળ બરાબર થઈ ગયું. હા, જે કાંઈ પણ ભણ્યા ની બધું ધૂળ બરાબર. મેં જે કીધું એ બસ હા હા હા. જોઈએ આગળ, હાલો. પ્રસારમાનના માપ, જેમાં આજે આપણે જોવાનું છે વિસ્તાર અને ચતુર્થક વિચલન. વિસ્તાર અને ચતુર્થક વિચલન, બરોબર. આ બે માપ ઉપર આપણે આજે ધ્યાન આપવાનું છે. જેમાં પહેલું માપ આપણે લઈએ, પ્રસારમાન કોને કહેવાય? પહેલા તો એ સમજી લઈએ, પ્રસારમાન કોને કહેવાય. તો પ્રસારમાન એટલે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન. ઓકે. પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણોની વાત કરીએ તો પ્રસારમાનની વ્યાખ્યા કેવી હોય છે? સ્પષ્ટ હોવી જોઈએ, ચોક્કસ હોવી જોઈએ. પ્રસારમાનની વ્યાખ્યા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અથવા ચોક્કસ હોવી જોઈએ. હા, તમને દેખાય છે ને બધું? પ્રસારમાનની વ્યાખ્યા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને ચોક્કસ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. ગણતરી કેવી હોવી જોઈએ? સહેલી હોવી જોઈએ, સમજવામાં કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. બીજું, તેમાં માહિતીના બધા જ અવલોકનોનો શું થયેલો હોવો જોઈએ? ઉપયોગ થયેલો હોવો જોઈએ. માહિતીના દરેકે દરેક અવલોકનોનો એમાં શું થયેલો હોવો જોઈએ? ઉપયોગ થયેલો હોવો જોઈએ. તે બેઝિક ક્રિયાઓ માટે કેવું માપ હોવું જોઈએ? તો બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ અને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે ખાસ અનુકૂળ માપ હોવું જોઈએ. બેઝિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે ખાસ એ અનુકૂળ માપ હોવું જોઈએ. બેઝિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય ગણતરી માટે તે ખાસ કેવું માપ હોવું જોઈએ? અનુકૂળ માપ હોવું જોઈએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. નિદર્શનની સાપેક્ષમાં કેવું માપ હોવું જોઈએ? સ્થિર. હા, સ્થિર માપ હોવું જોઈએ.
ઓકે, તેના પર અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ. અતિ નાના અવલોકનોની અસર પણ ઓછી, અતિ મોટા અવલોકનોની અસર પણ કેવી થવી જોઈએ? ઓછી. પ્રસારમાનના મુખ્ય બે માપ છે, એક છે નિરપેક્ષ માપ, બીજું છે સાપેક્ષ માપ. પ્રસારના જે માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું કેવું માપ કહે છે? નિરપેક્ષ માપ. એટલે એકમ તમને કિલોગ્રામમાં આપ્યો હોય તો જેને કિલોગ્રામ વડે દર્શાવાય એને કેવું માપ કહેવાય? એને આપણે નિરપેક્ષ માપ કહીએ છીએ. જેને જે એકમ જે આપેલો છે એના જ વડે દર્શાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ માપ. શું કહીશું ભાઈ? નિરપેક્ષ માપ. ઓકે, કમ્પ્લીટ. જેને જે એકમ આપ્યો હોય એ એકમને એ જ માપ વડે દર્શાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ માપ. આગળ વાત કરીએ તો નિરપેક્ષ માપ પછી સાપેક્ષ માપ. તો પ્રસારનું જે માપ માહિતીના અવલોકનોના એકમથી કેવું હોય? મુક્ત હોય. એટલે જેના પર એકમની કોઈ અસર થતી નથી એવા માપને આપણે કેવું માપ કહીએ છીએ? સાપેક્ષ માપ. ઓકે, જે પ્રસારનું માપ માહિતીના એકમ વડે દર્શાવવામાં આવે એને આપણે નિરપેક્ષ માપ કહીએ છીએ. જે પ્રસારનું માપ માહિતીના એકમથી મુક્ત હોય એને આપણે કેવું માપ કહીએ છીએ? સાપેક્ષ માપ. હું વાત કરીશ વિસ્તારની તો સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? વિસ્તાર. સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને શું કહેવાય છે? વિસ્તાર. જેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે. શેના વડે દર્શાવાય? આર વડે. તો આર ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL. વર્ગીકૃત અસતત માહિતી આપી હોય તો આર ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL. વર્ગીકૃત સતત એટલે વર્ગવાળી માહિતી આપી હોય તો XH માઇનસ XL. હવે પ્રશ્ન થાય XH એટલે શું? તો અહીંયા XH સૌથી મોટું અવલોકન, સૌથી મોટું અવલોકન. XL સૌથી નાનું અવલોકન. અહીંયા સેમ XH સૌથી મોટું અવલોકન, XL સૌથી નાનું અવલોકન. XH સૌથી મોટા વર્ગની ઉધ્વસીમા, XL સૌથી નાના વર્ગની અધસીમા. આ આપણા કેટલા થઈ ગયા? 4 માપ. હવે જો આનું સાપેક્ષ માપ લેવું હોય ને તો સાપેક્ષ માપ શું આવશે? વિસ્તારા. સાપેક્ષ માપ વિસ્તારા. તો વિસ્તારાંક શું આવશે? XH માઇનસ XL, XH પ્લસ XL, XH માઇનસ XL, XH પ્લસ XL. આગળ વાત કરીએ તો જો અહીંયા વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનું કહ્યું છે. વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો પહેલું જ XH બરાબર સૌથી મોટું અવલોકન કયું આવશે? 132 આવશે. દેખાય છે? XH 132. XL
સૌથી નાનું અવલોકન કેટલા આવશે? સૌથી નાનું અવલોકન 115. તો R ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL 132 માઇનસ 115 R ઇઝ ઇક્વલ ટુ 17. સૂચકાંક છે, એકમ લાગશે નહીં. અને વિસ્તારાંકની વાત કરીએ તો વિસ્તારાંક XH માઇનસ XL XH પ્લસ XL. તો 132 માઇનસ 115 132 પ્લસ 115 17/247. 17/247 કેટલા આવશે? 17/247 0.07. વિસ્તારાંક 0.07. આને તો આમ પણ એકમ લાગે નહીં. ઓકે, નેક્સ્ટ. જો અહીંયા કાર્યદક્ષતાનો આંક આપ્યો છે, સંખ્યા આપી, સંખ્યા f હોય, આ x હોય. આ x ને ભૂલવાનો નથી. x ને ભૂલવા નથી તો x માટે સૌથી મોટું લેવાનું થાય તો 105, સૌથી નાનું લેવાનું થાય તો 98. એટલે xh બરાબર 105, xl બરાબર 98. તો r બરાબર xh માઇનસ xl 105 માઇનસ 98 r બરાબર 7. કાર્યદક્ષતા અંક કેટલો આવ્યો? 7. વિસ્તારાંકની વાત કરીએ તો વિસ્તારાંક XH માઇનસ XL XH પ્લસ XL 105 માઇનસ 98 105 પ્લસ 98 7/203. 7/203. એ y નહોતું, f હતું, આવૃત્તિ. 7/203 0.03. 0.03 વિસ્તારાંક. એકમ અહીંયા પણ લાગશે નહીં. એકમ અહીંયા પણ લાગશે. આગળ જો વાત કરીએ, વર્ગો આપ્યા છે, અધઃ સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુમાં ફેરવવાનું નથી. કોઈ જગ્યાએ કાંઈ ફેરવવાની જરૂર નથી. ઓકે, સીધે સીધું જ લેવાનું. XL 20 વર્ષ, XH 79 વર્ષ. XL 20 વર્ષ, XH 79 વર્ષ. તો જો અહીંયા ધ્યાન આપો તો R ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL 79 માઇનસ 20 59 વર્ષ. R મળી ગયો. વિસ્તારાંક જોઈએ તો વિસ્તારાંક શું આવશે? મજા છે. હાલો ધારો કે a 1 5 b 2 3 અને -2 -11 છે c. ઓકે ab સ્ક્વેર x2 x1 અથવા x1 x2 જેમ લખું એમ હાલે. 1 2 હોલ સ્ક્વેર 5 3 હોલ સ્ક્વેર 1 2 1 નો વર્ગ 1 5 3 2 નો વર્ગ 4. એટલે 4 ને 1 5 એટલે ab બરાબર વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 એ યાદ રાખી લેવાનું 2.24. ઓકે, પણ સાહેબ કેટલાક ની યાદ રાખવી શીખવાડો, હમણાં ટ્રીક આપી દઉં તમને. bc સ્ક્વેર એટલે કે bc 2 -2 એટલે +2 હોલ સ્ક્વેર
3 માઇનસ ઓફ માઇનસ 11 એટલે 3 પ્લસ 11 14 નો વર્ગ 196 બેન બે 4 નો વર્ગ 16 વત્તા 196 212 અને એનું વર્ગમૂળ 212 નું વર્ગમૂળ શોધવું સાહેબ છોકરાઓને તકલીફ પડે. જી સર 212 નું વર્ગમૂળ શોધવું છોકરાઓને તકલીફ પડે. જી સાહેબ 212 નું વર્ગમૂળ કેમ શોધવું? Technical 225 નું તો અમને ખબર કે 25 Technical થાય. team. 196 નું એમ સોરી 225 નું 15 થાય અને બરોબર. 196 નું એમને ખબર 14 થાય. પણ આ 212 નું શું કરું? સાહિલ સર નું mic તો ત્યારે connection થઈ ગયું છે જો એની ટ્રીક આમાં હા બોલો બોલો 212 ની નજીકની પૂર્ણ વર્ગ આમાં સંખ્યા સાહિલ સર નું 196. mic હા. connection એમાં કેટલા ઉમેરું તો 212 થાય? 16. છો એટલે 196 વત્તા 16 એવું લખી શકું. હા લખી શકીએ 196 જ શું કામ લીધા? એ પૂર્ણ વર્ગ છે એટલે. ઓકે હવે એનું એક સૂત્ર છે સાહેબ, બહુ મસ્ત સૂત્ર છે. જી એક સૂત્ર છે, વર્ગમૂળમાં x પ્લસ y હોય ને જી એના બરાબર વર્ગમૂળમાં x પ્લસ ઓર માઇનસ જી. y છેદમાં 2 વર્ગમૂળમાં. જી 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 આ એનું સૂત્ર છે. ડાળી આટલે લેવો તમારી માટે લેવા, તમારા માટે લેવા. સાહેબ બધા ભૂખા છે બધા ભૂખા છે હા એ વાત હતી. આ સેલિબ્રેશનમાં હું સાહેબ ઘરે ભૂગી ગયો તો અધવચ્ચે પાછો વળ્યો નીચે ઉતરો ને તરત કીધું ફટાફટ સેલિબ્રેશન કરવાનું છે દોડતો દોડતો એવું અત્યારે ડાળિયા મગાવ્યા મેં કીધું, સાહેલભાઈ મારી જેમ છે ડાળિયા ખાઈ ઘડીક પર આમાં તમારે કવચ બોચ આવે કે ન આવે અમાર કવચ તો વાંધો નહીં અમારે તો કવચ આવો અહીં પાછું અમારે વનસ્પતિ નથી ભાઈ અમારે વનસ્પતિ નથી ચોપડીમાંથી હું ये कौन सी बुक में पढ़ रहे हैं એ મેક બંધ કરી દો, ડબલ અવાજ જાય. ચાલો હવે રોસ્ટર થઈ ઓકે ગયો. હવે આ 212 નું વર્ગમૂળ સાહેબ કેટલું થયું? જો અહીંયા યસ વર્ગમૂળમાં x હજુ આવે પ્લસ ઓર છે. માઇનસ y ના છેદમાં 2 વર્ગમૂળમાં x એટલે 196 નું વર્ગમૂળ કેટલું? 14. એના ડબલ અહીં લખી નાખવાના 28. આના ડબલ અહીંયા 16 ક્યાંથી આવ્યા? y ના બેઠા. बरोबर 16 ના છેદમાં 28 એટલે 4 ના અત્યારે છેદમાં લગી 7. રેગ્યુલર આવતું કેમ? હતું.